મિત્રો વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારો બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો તમારી ઘણી બધી કમેન્ટ્સ હતી કે ઊંચી કૂદ અને લાંબી કૂદના વિડીયો શું કહે કઈ રીતના એમાં અમારે કરવાનું છે, તો એના વિશે માહિતી આપો. મતલબ કે ઊંચી કૂદ તો કરી લીધી આપણે, મેં તમને બતાવ્યું 5 સ્ટેપનું ધ્યાન રાખવાનું છે. એ 5 સ્ટેપનું ધ્યાન રાખી અને આપણે જે કરી હતી, પણ એની એક્સરસાઇઝ કઈ છે, તો આ વિડીયોમાં આપણે પૂરેપૂરી કોશિશ કરીએ કે લોંગ જમ્પ અને હાઈ જમ્પ ઇમ્પ્રૂવ થઈ શકે ને એની થોડીક એક્સરસાઇઝ તમને બતાવીશું અને પ્રોપર બતાવીશું, તાકી તમને એ ડેઇલી લાઈફમાં કરવાથી તમને ફાયદો થઈ શકે. બાકી કે ઊંચી કૂદ કાયમીની કરવાની હોતી નથી, એની એક્સરસાઇઝ કાયમીની કરવાની હોય છે. 4 દિવસ કરવાની હોય છે, 2 દિવસ ઊંચી કૂદ કરવાની હોય છે. આ મેથડથી ચાલવાનું હોય છે. તો આમાં આપણે પહેલી એક્સરસાઇઝ લઈશું આ લેડર વાળી છે, બરોબર? કે જે લેડર તમે જોવો છો ને, તો આ લેડરમાં શું કહેવાય કે એને હું 4 થી 5 એક્સરસાઇઝ જે કરાવીશ અને પછી સાથે સાથે આ લાઈનથી લઈ, આ જો આગળ લાઈન બતાવો તો, ત્યાંથી લઈ અને સામે સુધી ત્યાં એમને સ્પ્રિન્ટ મારી લઈએ, મતલબ કે સ્ટ્રાઇડ મારવાની થશે. એવું નહીં કે આ લેડર મારીને ખતમ. લેડર મારવાની છે પૂરેપૂરી, પછી પ્રિન્ટ મારવાની છે. પ્રિન્ટ મારશું પૂરેપૂરી તાકી એની સ્ટ્રેન્થથી આવે, કેમ કે લોંગ જમ્પમાં તમને ખબર છે કે સ્પીડ અને સ્ટ્રેન્થ હોવી ખૂબ જ જરૂરી છે. તો આ વસ્તુનું પર ધ્યાન રાખવું. ખાલી લેડર મારી અને ત્યાંથી શું કહેવાય કે 70%ની સ્પીડ સાથે તમારે એમાં જવાનું છે આગળ. ઓકે મિત્રો, પહેલો સ્ટેપ આ છે. આમ આપણે જોઈએ, પછી તમને બીજું શું કહેવાય કે એમના સાથે પાછળ એક્સરસાઇઝ હું તમને કહેતો રહીશ. તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેશો, તમારા માટે બહુ કામની વસ્તુ છે. ઓકે, તો નંબર 1. ઓકે, નંબર 1 આ રીતના છે. ઓકે, તો નંબર 1 શરૂ કરો. ચાલો સ્ટાર્ટ. પછી આગળથી સ્પીડ પ્રિન્ટ મારવાની છે. ચલો સ્ટાર્ટ. હાલ સાઈડમાંથી. ઓકે, રેડી? નાવ અહીંથી સ્પ્રિન્ટ સામે સુધી, ફાસ્ટ 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 ફાસ્ટ. આજે 30 મીટરની પ્રિન્ટ છે ને મિત્રો, તાકી એનું શું કહેવાય કે એની સ્પીડ ઇમ્પ્રૂવ થઈ જાય. રિટર્ન દોડીને આવશે, દોડીને આવશે, દોડીને જયદીપ. હાલ ફાસ્ટ ફાસ્ટ આવી જાય. ઓકે, નંબર 2. ઓકે, તો મિત્રો છે નંબર 2, અને એ છે પોગો જમ્પ, કે જે લોંગ જમ્પ અને હાઈ જમ્પમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડબલ પગથી લેવાનું છે અને એક બોક્સમાં એક આવવો જોઈએ. ચાલો સ્ટાર્ટ. સાઈડમાંથી ફોટો લે. હાલ. ઓકે, 2 કરવાના છે, પણ પ્રિન્ટ તો મારવાની જ છે. ઓકે, ચાલ, શાબાશ. હાલ. સ્પીડ. મોર. આના તમારે મિત્રો, શું કહેવાય કે 2 રેપિટેશન કરવાના, મતલબ કે આ વસ્તુ તમારે 2 વાર કરવાની. તો આ વસ્તુને તમે ધ્યાન રાખજો, અને સાથે સાથે આ વસ્તુ યાદ રાખજો કે પ્રિન્ટ તો મારવાની જ છે, તો એ ભૂલાય નહીં. ચલો શાબાશ. દોડીને. ઓકે, નજીક. ઓકે મિત્રો, તો હવે નંબર 3, કે જે છે લેગ મસલને સ્ટ્રેન્થ કરવા માટેની એક્સરસાઇઝ, કે આ લીટીની જ હશે, પણ એને એંગલ બનાવી અને એને મતલબ કરવાનું થશે. તો આ વસ્તુની તમારે પર ધ્યાન રાખવાની છે. સ્ટાર્ટ. આ એક જ કરવાનું છે. હું તમને આમાં થોડું કરાવીને બતાવીશ, કારણ કે આમ બોಯ್સને બધા જે ફોરેસ્ટના છે બધા બોಯ್સ છે એમને તો હું વધારે પડતું કરાવું છું, પણ અત્યારે ખાલી તમને સમજણ પડે ને વિડીયો નાનો રહે ને એટલા માટે આપણે આ વસ્તુ કરીએ છીએ. ઓકે, શાબાશ. હાલ ઉપાડ. 90 એંગલ. 90 એંગલ. ફાસ્ટ. એટલું મીટર રાખીને અહીંથી પ્રિન્ટ મારવાની છે. ફાસ્ટ. હાલ, શાબાશ. હાલ. ફાસ્ટ. દોડીને બસ એક જ કરવાનું છે. નેક્સ્ટ કહું છું. ઓકે, ફાસ્ટ. ચાલ, ઉપાડ. દોડીને. ઓકે મિત્રો, તો નંબર 4, અને એ છે લંગડી, કે જે તમારો સ્ટ્રોંગ પગ હોય ને, મતલબ કે જે તમારો સ્ટ્રોંગ પગ હોય છે એના ઉપર તમારે લંગડી કરવાની છે, અને સિંગલ લેગની લંગડી છે કે જેનાથી તમે ટેક ઓફ કરતા હોય લોંગ જમ્પમાં અને હાઈ જમ્પ માટે. તો આ રીતના
આના તમારે 3 કરવાના છે. હું તો આમાં એક કરીને બતાવીશ, પણ તમારે 3 કરવાના છે. ઓકે, લઈ લો. ચાલ 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 ચાલ, શાબાશ શાબાશ, ચાલ ચાલ, બેલેન્સ બેલેન્સ બેલેન્સ, સ્પીડ, સ્પીડ સ્પીડ સ્પીડ, રિટર્ન રિટર્ન. ઓકે, હવે નેક્સ્ટ છે જમ્પ, મતલબ કે ફ્રોગ જમ્પ. સિંગલ છે બરોબર, પણ બોડીને આખું નથી ઉપાડવાનું, મતલબ શું કે આખું નથી ઉપાડવાનું, ખાલી અડધે ઉધર લેવાનું છે. કેમ કે જો આનાથી છે ને આ જે તમારા જે એટલે સુધી આટલો ગેપ રાખવાનો છે બરોબર, ને શું આખું બોડી પણ નથી ઉપાડવાનું, એટલો ગેપ રાખવાનો છે કે આ જે સ્ટ્રેન્થ આમની પણ બને, તાકી તમને લોંગ જમ્પમાં ટેકઅપ કરવા માટેનું બહુ મતલબ હેલ્પફુલ થઈ શકે આ રીતના. એટલું એટલું. ઓકે, સ્ટાર્ટ. ચાલ, શાબાશ શાબાશ, હા બસ, ઓકે બસ, હાલ 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 હાલ, હા બરોબર છે. બેઠજે થોડોક, બેઠજે જયેશ, હા ઈતા બેઠ, હિતેશ, હા હા, જોજે બેલેન્સ. ઓકે, શાબાશ 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 શાબાશ, કમોન કમોન કમોન. એક જ કરવાની છે મિત્રો, આ તો તમારે કરવી પડશે, 3 તો કરવી જ પડશે. હું તો અમને અત્યારે એક કરાવું છું, પણ આની પહેલા પણ અમે કરાવેલું છે, પણ તમારે આ 3 વાર કરવાની છે. ઓકે છે. ફ્રોગ જમ્પ પણ ડિસ્ટન્સ વાળું છે, કે જે લોંગ જમ્પમાં તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, એના માટે કે આજે તમે જોવો છો ને લેડરનો એક બોક્સ છોડીને જમ્પ લેવાનો છે આ રીતના છેલ્લે સુધી, અને પછી મારવાની છે પ્રિન્ટ સ્પીડમાં. ઓકે, તો આપણે બોયસ કરશે. હવે એક જ આ 3 કરવાની હોય છે તમારે, પણ હું અમને એક કરાવડાવું છું, કેમ કે આગળ કરી ચૂક્યા છે. ઓકે, હોલ્ડ, યસ, ગેપ રાખવાનું છે. શાબાશ, ચાલ ચાલ ચાલ, બહુ ડિસ્ટન્સ નહીં રાખતો ફોનનું. ઓકે, સ્પીડ સ્પીડ સ્પીડ, શાબાશ શાબાશ શાબાશ, હાલ જાય, વેરી ગુડ. ઓકે, દોડીને હાલ ચાલ, ઉપાડ 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 ઉપાડ, ફાસ્ટ. ઓકે, ઓકે મિત્રો, તો આ હતી શું કહેવાય કે સિંગલ વાળી બરોબર. હવે કરવાની છે ડબલ, કે જે તમારે ટ્રાય કરવાની છે કે 2 જમ્પ આવે. આ લાસ્ટ છે આમાંની, આ લેડરમાં લાસ્ટ છે, પછી આપણે નેક એક્સરસાઇઝ હાઈ જમ્પની પણ જોઈશું. ઓકે, તો બને ત્યાં સુધી તમારે ટ્રાય કરવાની છે કે આ ડબલ જમ્પ આવવો જોઈએ. રેડી, 1 અને 2 બોક્સ છોડીને, કેમ કે લોંગ જમ્પમાં જે ડિસ્ટન્સ કવર કરવાનું હોય છે એ રીતના જ હોય છે. તો આપણે બોયસ આપણે હવે કરશે. ચલો સ્ટાર્ટ. 2 બોક્સ આવવા જોઈએ. 1 2, ડાયરેક્ટ અહીંયા જમ્પ આવશે, અહીંયા જમ્પ આવશે. ઓકે, રેડી, જમ્પ, શાબાશ શાબાશ, વેરી ગુડ. ચાલ 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 ચાલ, ઉપાડજે, કાંઈ વાંધો નહીં, ચાલ ઉપાડ લે, શાબાશ, કાંઈ વાંધો નહીં, વેરી ગુડ. નજીકથી શૂટ લેવું, શાબાશ શાબાશ શાબાશ, હાલ 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 હાલ, શાબાશ હાલ, શાબાશ શાબાશ. ડબલ બોક્સ ડબલ બોક્સ ડબલ બોક્સ ડબલ બોક્સ, 1 મિનિટ, ડબલ બોક્સ. અહીંયા જમ્પ જોયો, અહીંયા, શાબાશ, ઉપાડ લે, શાબાશ, હાલ જય હિરન, કમોન ફાસ્ટ, ઉપાડ, અહીંયા ઉપાડ લે, વેરી ગુડ. ઓકે, ઉપાડ જા, યસ યસ યસ, ચાલ 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 ચાલ, ડાયરેક્ટ બારોબર, હો ડાયરેક્ટ બારોબર, યસ. ઓકે, વેરી ગુડ, શાબાશ. ઓકે, ડાયરેક્ટ બારોબર, હવે ઉપાડ જા, વેરી ગુડ. ઓકે, ઓકે મિત્રો, આ હતી લેડરની એક્સરસાઇઝ. હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ કે જે હાઈ જમ્પમાં અને લોંગ જમ્પમાં પણ કામ આવે, મળી છે હવે. ઓકે મિત્રો, તો બીજા નંબરની એક્સરસાઇઝ છે કે જે તમારે અગર તમારે પુલ હોય
મતલબ કે જે તમે હાઈ જમ્પ કરતા હોય તો એનો શું કહેવાય કે તમે તમારી રીતના દેશી રીતે પણ કર્યું હશે કે લાકડીઓ આડી રાખીને તમે એવું કહેશો કે આ તો એક પ્રકારનો હાઈ જમ્પ છે, પણ જે લોંગ જમ્પ કરવા માટે જો આપણે જે હાઇટ જોઈએ ને એ આ હાઇટ છે, બરોબર? એ હાઇટ સાથે, કેમ કે લોંગ જમ્પમાં તમને ખબર છે કે હાઇટ હોય તો જ એને આગળ તમે પડો, બરોબર? તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે આપણે. તો આપણે બોયઝ આ વસ્તુ તમારે 3 વાર કરવાની છે. મતલબ કે કોઈ બી વસ્તુ તમે એવું રાખી શકો કે જેનાથી તમે આગળ બોડી જોઈ શકો. હું એક ડેમો આપું તમને, એ જોઈ લો. આ રીતના બેહવાનું છે. ઓકે, સમજાણું? ચલો તો સ્ટાર્ટ. ચાલ, બેહવાનું છે. યસ, ગ્રેટ. ચાલ, વેરી ગુડ. આનાથી તમારું મિત્રો શું કહેવાય કે ડિસ્ટન્સ કવર થાય. યસ, વેરી ગુડ. હાલજે, ઉપાડજે. વેરી ગુડ. શાબાશ શાબાશ શાબાશ. મિત્રો જે હાઈટ છે ને એ હાઈટ આવવી જોઈએ. મતલબ કે શું કહેવાય કે હાઈટ આવવી જોઈએ ત્યારે જઈને ઠેકાય. વધારે પડતો આપણે શરીર થાય. કમ, ઉપાડજે. ઉપાડ. શાબાશ. નેક્સ્ટ. ઉપાડ 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 લે. વેરી ગુડ. ચાલ 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 ઉપાડ લે. વેરી ગુડ. પણ બેઠવાનું છે, ભૂલ કરી. બેઠવાનું છે. હા, ઓકે મિત્રો. તો આ એક્સરસાઇઝ બોયઝને તો ચાલુ છે, કન્ટિન્યુ. આ એક્સરસાઇઝ તો ચાલુ જ છે. હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ કે જે હાઈ જમ્પ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ જરૂરી છે, અને લોંગ જમ્પ માટે પણ. ઓકે, તો હવે આપણે એ એક્સરસાઇઝને મળીએ. ત્યાં સુધી આ લોકોને હું કરાવી દઉં છું. શાબાશ શાબાશ. કન્ટિન્યુ. મિત્રો, તો હાઈ જમ્પની એક્સરસાઇઝ કે જેના માટે તમને શું કહેવાય કે જે ટેકઓફ જે છે હાઈ જમ્પનું, કે જે તમે ક્રોસ મારતા હોય, ક્રોસ જ આપણે વિડીયોમાં તમે જોયું હોય તો સીઝર મારીને જ કરવાનું છે, બરાબર? તો બસ એ જ વસ્તુની તમારે ધ્યાન રાખવાની છે કે ટેકઓફ કઈ રીતના કરવું ને, કેમ કે જમ્પ જ ના આવતો હોય તમારી કાતર ટેકનિક બરોબર બધી, પણ પગમાં જમ્પ જ ના આવતો હોય, તેના માટેના એક્સરસાઇઝ છે. તો એ તમે ઘરે કરજો, જ્યાં ભાઈ તમે વર્કઆઉટ પૂરું કરીને, તો તમને ત્યાં ફાયદો થશે. અને કરવાનું કઈ રીતના છે? આ રીતના રનિંગ કરવાનું છે, સ્ટેપ લઈને આવવાનું છે. પછી સિંગલ. ઓકે, પછી પાછું સિંગલ કરવાનું છે. સિંગલ લેગ, સિંગલ જમ્પ. પછી ડબલ. 1 2 જમ્પ, 1 2 જમ્પ, 1 2 જમ્પ. આ રીતના. આના તમારે 20 મીટર સુધી કરવા જોઈએ, 20 મીટર સુધી. તો એ રીતે તમને ફાયદો થશે. ચલો, આવી જાઓ અહીંથી. પહેલાં સિંગલ જમ્પ. ઓકે, સિંગલ પૂરેપૂરા ઉઠાવજો ભાઈ. પેલો આ જમ્પ છે. ઓકે, ચલો સ્ટાર્ટ. ચાલ જયદીપ, ઉપાડ. ઓકે, રેડી. નેક્સ્ટ. ઉપાડજે. હા હા, શાબાશ. ઉપાડ 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 ઉપાડ. ઓકે, આ સિંગલ સ્ટેપ છે. સિંગલ છે. ઉપાડજે ઉપાડજે. હા, સિંગલ સ્ટેપ, સિંગલ સ્ટેપ. ચલો ચલો ચલો, ફાસ્ટ 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 ફાસ્ટ. ઉપાડ ઉપાડ ઉપાડ. ઓકે, હવે ડબલ લેગ. ઉપાડ 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 ઉપાડ. ચાલ 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 ચાલ. કમન. શાબાશ શાબાશ. આવજે. ઓકે, ડબલ સ્ટેપ. ઓકે, 1 2 જમ્પ, 1 2 જમ્પ, 1 2 ના 3 આવી જાય. ઓકે, ડબલ જ રાખવાનું છે. 1 2 જમ્પ, 1 2 જમ્પ, 1 2 જમ્પ, 1 2 જમ્પ, 1 2 જમ્પ. ચાલજે. 1 2 જમ્પ, 1 2 જમ્પ, 1 2 જમ્પ, જમ્પ. ઓકે, કન્ટિન્યુ કન્ટિન્યુ. ઓકે, તો મિત્રો આ હતી હાઈ જમ્પની એક્સરસાઇઝ કે જે આના તમારે 20 મીટરના કરવા જોઈએ. મતલબ કે એકદમ સિમ્પલ છે. આ રીતના ઉપાડવાનું છે. આ રીતના પગ આ રીતના રહે, મતલબ કે આમ. સમજ્યા? તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખી અને ડેઇલીમાં તમારે 4 દિવસ કરવાની છે. 2 દિવસ જ રેસ્ટ આવશે. ઓકે મિત્રો, તો આ વસ્તુને ધ્યાન રાખી અને કરજો. હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ, લાસ્ટ એક્સરસાઇઝ જોઈએ કે જેનાથી તમને ફાયદો થશે. ચલો મળીએ. તો હવે આપણે જે ટેકઓફ જે છે, જે લોંગ જમ્પનું, એના માટે આ એક્સરસાઇઝ છે કે તમે જોશો. કે આ ઠેલી છે, બરોબર? તો એને ટ્રાય કરવાની છે, અડવાની. થોડુંક નજીક રહે આ બાજુ. ઓકે, તો અહીંથી રનરઅપ લઈ આવી, અહીં જમ્પ લઈ.
આમ આ રીતે કરવાનું છે, સમજાણું? રેડી? વન મોર, બરાબર? આ રીતના જમ્પ લઈ, ઓકે? તો આ જમ્પ કરવાના છે તમારે, આ તમારે ડેઈલી લાઈફ એક્સરસાઇઝમાં એડ કરવાના છે, ઓકે? તો ચાલો આપણે બોયઝ હવે કરશે. કામ, ચાલ લેજે, ટચ થવું જોઈએ. વેરી ગુડ. નેક્સ્ટ, સેજ ઊંચું રાખ, બસ. શાબાશ, વાંધો નહીં, શાબાશ. જા જોશે. ચાલ જયદેવ, ઉપાડ. કાંઈ વાંધો નહીં, બેઠવાનું છે, જમ્પ લઈને બેઠવાનું છે, ઊભું નથી રહેવાનું, બેસવાનું છે. ચાલ, વાંધો નહીં, બેસવાનું છે. શું મિસ્ટેક કરી? જમ્પ લઈને બેઠવાનું છે, બેસવાનું છે. યસ, આ જો હે. ઓકે, વન મોર જમ્પ. નો, રોંગ. નાઉ હેન્ડ પોઝિશન જો હે, આ રીતના હેન્ડ પોઝિશન કરવાની છે. ચાલ, ફ્લાઇટ આવવી જોઈએ, ઉપાડ જાય. શાબાશ, બેઠવાનું છે. ચાલ, લાસ્ટ વન. ઓકે મિત્રો, તો આ હતી કે જે આપણે યસ પણ બેઠવાનું છે. તો આ એક્સરસાઇઝ હતી હાઈ જમ્પ માટે અને લોંગ જમ્પને ટેકઓફ માટે. હવે લાસ્ટ એક્સરસાઇઝ મળીએ આપણે, લાસ્ટ એક્સરસાઇઝ કે જે ખૂબ જ જરૂરી છે. ઓકે મિત્રો, તો હવે લાસ્ટ નંબરની કે જે ખૂબ જ જરૂરી પણ છે અને શું કહેવાય કે તમારા માટે પણ હાઈ જમ્પ માટે પણ, લેગ માટેની અને શું કહેવાય કે ટેકઓફ માટેની અને ફ્લાઇટ માટેની આ લાસ્ટ એક્સરસાઇઝ છે. ઘણી એક્સરસાઇઝો થઈ ગઈ, આની પછી કેટલી એક્સરસાઇઝ છે પણ ઇમ્પોર્ટન્ટ મેં તમને કીધી છે, તો આ તમારે ફોલો કરવાની છે. ફોરેસ્ટના વિદ્યાર્થી મિત્રોનો ઘણાનો કોલ ને મેસેજ હતો કે ભાઈ અમને પણ આની એક્સરસાઇઝ કહેજો અને બતાવજો વિડીયો દ્વારા. તો બસ મિત્રો, આ તમારા માટે છે. અત્યાર સુધી વિડીયોમાં બન્યા રહ્યા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. લાસ્ટ એક્સરસાઇઝ મળીએ, કરીને જોઈએ આપણે. તો આપણે બોયઝ કરીને બતાવશે કઈ રીતના કરવાનું છે. આવ, કઈ રીતના છે એ. હવામાં ફ્લાઇટ, પગ આ રીતના થવો જોઈએ, આડો લેવું પડશે. યસ, જો ચડ્ડું, હા લાવ. નેક્સ્ટ, નવદેપ, ફ્લાઇટ થવું જોઈએ. યસ, આ જોશે. ઓકે મિત્રો, તો હવે આ જે લાસ્ટ એક્સરસાઇઝ મેં તમને કરાવી છે તો એ એક્સરસાઇઝ તમારે કરવાની છે. શું કહેવાય કે અગર આવું પ્લેટફોર્મ તમને ત્યાં ન મળતું હોય તો તમારે સેટઅપ કરવું પડશે, પણ આ એક્સરસાઇઝ કરવી જરૂરી છે. એક લાસ્ટ ડેમો આપી દઈએ અને પછી વિડીયોનો અંત કરીએ. હોપ સો તમને આ વિડીયો ગમ્યો હશે. તો મિત્રો, વિડીયોને જો બી તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા નવા વિડીયો આપણે પૂરી કોશિશ કરીશું કે લાવતા રહીશું ફોરેસ્ટના વિદ્યાર્થી મિત્રો, કે એમને થોડુંક હેલ્પ થશે. લાસ્ટ જમ્પ, એક ફ્લાઇટ, એક હેન્ડ ટચ. ચલો ચલો, યસ, પણ હાથ ટચ થવા જોઈએ. ઉપાડજે. યસ, પરફેક્ટ. ઈતા, ઉપાડ લે. શાબાશ. વેરી ગુડ. યસ, એન્ડ લાસ્ટ જમ્પ. પરફેક્ટ. તો મિત્રો, આ હતો આપણો આજનો વિડીયો. હોપ સો તમને ગમ્યો હશે. તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બધાને પણ ફોરવર્ડ કરજો તાકી બધાને હેલ્પફુલ થઈ શકે. હાઈ જમ્પ અને લોંગ જમ્પ માટે એવું આસાન દેખાય છે એવું આસાન છે નહીં. તમારે આને આસાન બનાવવું પડશે. તમારી પ્રેક્ટિસ, તમારી મહેનત, તમારી લગન અને જે ઇમ્પોર્ટન્ટ છે એ છે રેગ્યુલરિટી. યસ, કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ટુ સક્સેસ. તો એના વગર તો પોસિબલ જ નથી કોઈ બી વસ્તુ. તો આ વસ્તુને ધ્યાન રાખી મહેનત કરજો મિત્રો. બાકી બીજો કંઈ સવાલ હોય તો મને સાંજના સમયે 8 થી 9 ની વચ્ચે મેસેજ કે કોલ કરજો, હું જરૂરથી જવાબ આપીશ તમને. ત્યાં સુધી મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.